નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના કુંડલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે આજે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી એટલે કે જીકાના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. જીકાના પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના સભ્યો અને ડીન સાથે યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, ઉદ્યોગોની કુશળતા, જરૂરિયાતો તથા યુનિવર્સિટી ઉદ્યોગ સહકારની શક્યતાઓ સહિત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી ખાતે પધારેલ જીકાના પ્રતિનિધિ મંડળમાં જીકા મુખ્યાલય, દક્ષિણ એશિયાના ઉપસહાયક નિયામક કોયામા વાતારુ, ટોક્યોના એસોસિએટ પાર્ટનર યોટેરો સેકીને અને ભારત જીકા કચેરીના મિયાગાવા યોર્ટા સહિતના પ્રતિનિધિઓ સમક્ષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સમગ્ર માળખા અને તેના અમલીકરણ પર પ્રકાશ પાડ્યો. જ્યારે સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સીસના ડીન પ્રોફેસર દિનેશ કુમારે યુનિવર્સિટીની સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધાની માહિતી આપી તેમજ યુનિવર્સિટી ઉદ્યોગ સહકાર અને ભવિષ્યની દિશા પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.